હોલસેલ દવાના લાયસન્સ ઇસ્યુ કરવા પેટે ₹40,000ની લાંચ લેવાના આરોપમાં ભરૂચ એફડીસીએના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની તથા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ જતા રાજ્યભરમાં ફાર્માસિસ્ટોમાં ભારે ચર્ચા જોવા મળી છે। ઘટનાના પગલે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ભરૂચ સ્થિત એફડીસીએ કચેરી ખાતે ફટાકડા ફોડી તેમજ એફડીસીએ ભ્રષ્ટાચાર બંધ કરો લખેલી કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીએ એફડીસીએ વિભાગની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। તેઓના જણાવ્યા મુજબ ગુજરાતમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યા છે। આવા સ્ટોર્સમાં ડિસ્કાઉન્ટના નામે નકલી દવાઓ, ગર્ભપાતની ગોળીઓ તેમજ નશા માટે વપરાતી દવાઓના ગેરકાયદેસર વેચાણના આક્ષેપ પણ તેઓએ કર્યા હતા। રજનીકાંત ભારતીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે કેટલાક મેડિકલ સ્ટોર સંચાલકો પાસેથી વાર્ષિક સાલિયાણું વસૂલવામાં આવે છે। નવા મેડિકલ સ્ટોરના લાયસન્સ અથવા રિન્યુઅલ માટે પણ ₹25,000 થી ₹50,000 સુધીની લાંચ માંગવામાં આવતી હોવાનો દાવો તેમણે કર્યો હતો। તેમજ પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી કફ સિરપ સામે ચાલી રહેલી તપાસ ડ્રાઈવ દરમિયાન પણ કેટલાક અધિકારીઓ દ્વારા તોડબાજી થતી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। એસોસિએશને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર રતન કંવર ચરણ ગઢવી સમક્ષ માંગ કરી છે કે ભાડાના લાયસન્સ પર ગેરકાયદેસર રીતે ચાલતા મેડિકલ સ્ટોર સામે માત્ર થોડા દિવસની સીલ જેવી હળવી કાર્યવાહી કરવાના બદલે તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવે। સાથે જ ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા અધિકારીઓ સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વર્ષોથી ભ્રષ્ટાચારથી ખતબદી રહ્યો છે। ગુજરાતના 70% કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ માત્ર ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ગેરકાયદેસર ધમધમી રહ્યા છે અને આ પ્રવૃત્તિ બે રોકટોક ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દર વર્ષે સાલિયાણું લેવામાં આવે છે। કોઈ ફાર્માસિસ્ટને નવા મેડિકલ સ્ટોર ખોલવા હોય અથવા તો મેડિકલના લાયસન્સ રિન્યૂ કરાવવા હોય તો એની પાસેથી 25,000 થી 50,000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે। એવા સમયમાં જ્યારે ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર એસીબીના છટકામાં રંગે હાથે લાંચ લેતા પકડાઈ ગયા છે, જેના કારણે ગુજરાતના ફાર્માસિસ્ટોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીએ ફટાકડા ફોડી અને કેક કાપીને એની ઉજવણી કરવામાં આવી છે।